નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા સોની। રાજ્ય પર ફરી એકવાર માવઠું ત્રાટકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની આફત આવી શકે છે। હવામાન વિભાગ અને આગાહીકારો માની રહ્યા છે કે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠાનો એક રાઉન્ડ આવી શકે છે। આગામી 24 કલાક બાદ જ રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળ આવી શકે છે, જે બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે। ડિસેમ્બર બાદ જો જાન્યુઆરીમાં પણ માવઠું આવશે તો ખેડૂતોની મુશ્કેલી ઓર વધી શકે છે। હાલ જે અનુમાન છે તેના પ્રમાણે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી વરસાદ વરસી શકે છે। જો વરસાદ આવશે તો ખેડૂતોના પાકને મોટો ફટકો લાગી શકે છે। ત્યારે જુઓ આખરે કેવી રીતે આપણા રાજ્ય પર ત્રાટકી શકે છે કમોસમી સંકટ। તો હજુ પણ માવઠાના એંધાણ વર્તાઈ રહ્યા છે, એટલે કે હજુ પણ આવનારો સમય ખેડૂતો માટે વધુ કપરો બની શકે તે પ્રકારે લાગી રહ્યું છે। ત્યારે હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે આખરે ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે પડી શકે છે માવઠું। તો આપ જોઈ રહ્યા છો ઉત્તર ભારતના વાતાવરણમાં પલટાના એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે, એટલે કે અહીં પણ કમોસમી વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી છે। હજુ પણ આવનારા સમયમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે, જેને પગલે અનેક રાજ્યોમાં હાલ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હજુ પણ આવનારો સમય ખેડૂતો માટે કપરો સાબિત થઈ શકે છે। ગુજરાતમાં વરસાદ પડી શકે છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ જે છે તેમાં પણ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતાઓ છે। સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં જેવા કે કચ્છમાં પણ વરસાદી માહોલ છવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જ્યાં માવઠું વરસી શકે તેવી શક્યતાઓ છે, તેને પગલે હવે ખેડૂતો માટે સમસ્યા સર્જાઈ શકે છે।